નમસ્તે વિદ્યાર્થી મિત્રો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. સ્ટુડન્ટ્સ, ધોરણ 10ની જે પૂરક પરીક્ષા છે ગણિત વિષયની તારીખ 30/6/2025ના દિને લેવામાં આવશે. તો વિદ્યાર્થી મિત્રો, વિભાગ એની જે તૈયારી છે આપણે કરી લીધી છે. આજે આપણે જોઈશું સંપૂર્ણ વિભાગ બીના જે દાખલાઓ છે, 18 ગુણના જે વિભાગ બીના દાખલાઓ છે એ સંપૂર્ણ દાખલાઓની સમજૂતી. તો મોસ્ટ આઈમ્પી રહેશે સ્ટુડન્ટ્સ, તો વિડીયોના અંત સુધી બન્યા પણ રહેશો. તો ફર્સ્ટ જે દાખલો છે, નીચે આપેલ સૌપ્રથમ તમને સૂચના આપવામાં આવશે કે નીચે આપેલ 13 પ્રશ્નોમાંથી કોઈ પણ 9 પ્રશ્નોના ગણતરી કરી જવાબ આપો. અને પ્રશ્ન ક્રમાંક રહેશે 25 થી 37, દરેકના 2 ગુણ રહેશે. તો વિદ્યાર્થીઓ ફક્ત અને ફક્ત તમારે અહીં 9 જે દાખલાઓ ગણવાના રહેશે. તો જે ફર્સ્ટ જે દાખલો છે, દ્વિઘાત બહુપદી x² પ્લસ 2x - 8 શૂન્ય શોધો. તો અહીં લખીશું આપણે 0 બરાબર. તો સૌપ્રથમ તો અહીં 8ના એવા અવયવો પાડવાના છે વિદ્યાર્થી, ગુણાકાર 8 થાય અને સરવાળા બાદબાકી જે છે એ +2 થાય. તો 8 જે છે અવયવ શું પડશે અહીં? 8ના અવયવ 4 દુ 8. નિશાની છે અહીં +2 આવવા જોઈએ, તો અહીં પ્લસની નિશાની રાખીશું, અહીં માઇનસની નિશાની, 4 દુ 8 થશે. તો આ પ્રમાણે હવે +2x છે એ 2xની જગ્યાએ વિદ્યાર્થી મિત્રો 4x - 2x મૂકવાનું રહેશે. તો લખીશું અહીં 0 બરાબર x² વત્તા 4x - 2x - 8. તો હવે વિદ્યાર્થી મિત્રો જોડી બનાવવાનું રહેશે. તો અહીં આ જોડી છે, એક -2x - 8ની જોડી છે. તો હવે કોમન લઈશું, અહીં x² + 4x છે તો કોમન રહેશે x. તો અહીં x + 4 રહેશે, અહીં -2 કોમન રહેશે અને અહીં રહેશે x. અહીં માઇનસ શું થશે? પ્લસ થશે. તો અહીં પણ 4 રહેશે. હવે જે વિદ્યાર્થી મિત્રો x + 4 અને x + 4 જે છે એમને ફક્ત એક વખત લખીશું અને જે બહારની સંખ્યા છે એમને જોડે લખીશું x - 2. હવે 0ને આપણે વહેંચીશું તો શું થશે? x + 4 બરાબર 0 અને x - 2 બરાબર 0. તો x + 4 છે બરાબરની જમણી બાજુ જતા માઇનસ, અહીં -4 થશે અને x - 2 છે તો અહીં પણ -2 છે ડાબી બાજુ, જમણી બાજુ જતા 2 થશે. તો આ જે આપણા જવાબો છે, અહીં x બરાબર -4 અને x બરાબર 2 જે છે એ શૂન્ય છે. હવે વિદ્યાર્થીઓ આ પ્રમાણેના દાખલાઓ પૂછાશે જ બહુપદી ચેપ્ટરમાંથી પણ. નેક્સ્ટ હવે 26મો દાખલો જોઈશું, જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે 1/4 અને -1 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. તો અહીં આપણે વિદ્યાર્થી મિત્રો જે દ્વિઘાત બહુપદી હતી તેમના અવયવો પાડ્યા છે. જ્યારે 26મા દાખલામાં આપણે અહીં શૂન્યનો સરવાળો જે 1/4 શૂન્યનો સરવાળો છે, જ્યારે 1 ગુણાકાર છે. તો એમના પણ આપણે સૂત્રો પ્રમાણે દાખલો ગણીશું. તો સૌપ્રથમ તો શૂન્યના જે સરવાળાનું સૂત્ર છે, શૂન્યનો સરવાળો એટલે શું છે? આલ્ફા પ્લસ બીટા. તો સૂત્ર છે -b/a. અહીં આલ્ફા પ્લસ બીટા જે છે એ શું છે? આલ્ફા પ્લસ બીટા 1/4 છે બરાબર -b/a. હવે વિદ્યાર્થી મિત્રો જે a બરાબર શું થશે? અહીં a બરાબર 4 થશે અને -b બરાબર શું થશે? 1 થશે. અહીં ચલ જે છે બીમાં જે માઇનસ હોતું નથી, તેથી અહીં આપણે શું કરીશું? જે બી જે છે એમને જે માઇનસ છે એ માઇનસને આપણે જમણી બાજુ મૂકીશું, તો -1 થશે. આમ અહીં એની કિંમત આપણને 4 મળી છે, બીની કિંમત જે છે આપણને -1 મળી છે. હવે શૂન્યનો ગુણાકાર શું લખીશું? શૂન્યનો ગુણાકાર. તો શૂન્યનો ગુણાકારનું સૂત્ર છે આલ્ફા ગુણ્યા બીટા અને c/a. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા અને c/a. હવે શૂન્યનો ગુણાકાર શું છે? આપણને અહીં કિંમત આપવામાં આવી છે -1 છે. c શોધવાનું છે. એ જે છે એ આપણે 4 અહીં શોધ્યા છે. હવે બરાબરની જમણી બાજુ 4 છેદમાં છે, તો બરાબરની જે અંશમાં જતાં શું થશે? અહીં બરાબરની અંશમાં જતાં -4 બરાબર c. 4 ગુણ્યા 1 એટલે
શું થશે 4 અને માઇનસની નિશાની. તો સી બરાબર પણ આપણને શું મળ્યું છે અહીં -4 મળ્યા છે. હવે દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ, આપણે દ્વિઘાત બહુપદી બનાવવાની છે તો લખીશું અહીં દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ. દ્વિઘાત બહુપદીનું જે પ્રમાણિત સ્વરૂપ. દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું છે? અહીં પી એક્સ બરાબર એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી. હવે એ બી સીની આપણે કિંમતો મૂકીશું. તો અહીં એની કિંમત શું છે? એની કિંમત 4 છે તો 4 એક્સનો વર્ગ. બીની કિંમત આપણને 1 મળી છે, માઇનસ છે તો માઇનસ શું લખીશું અહીં -x. અને સીની કિંમત આપણને જે મળી છે અહીં -4. તો આ પ્રમાણે હવે આપણે શું લખીશું? 4x² -x પ્લસ -4. તો આ જે છે વિદ્યાર્થી મિત્રો 4x² -x -4 એ દ્વિઘાત બહુપદી છે. તો આ પ્રમાણે તમારે સંપૂર્ણ દાખલો ગણવાનો રહેશે. જોઈએ હવે નેક્સ્ટ દાખલો. સમીકરણ x² -3x -10 બરાબર 0ના બીજ અવયવ પાડીને શોધો. તો અહીં પણ વિદ્યાર્થી મિત્રો આપણે જે બહુપદીમાં જે દાખલો ગણ્યો છે એ પ્રમાણે જ ગણવાનો છે. અહીં પણ તમે જોઈ શકો છો જે -10 જે છે એમનો એ પ્રમાણે ગુણાકાર કરવાનું છે કે આપણને જે સરવાળા બાદબાકી જે મળે છે એ સરવાળા બાદબાકી -3 મળે. તો સૌપ્રથમ તો આપણે અહીં જે બહુપદી લખીશું x² -3x -10 બરાબર 0. હવે 10ના અવયવ પાડીશું તો 10ના અવયવ શું થશે? 5 દુ 10. નિશાની અહીં -3 છે તો માઇનસ રહેશે, અહીં પ્લસ રહેશે. હવે -3xની જગ્યાએ આપણે અહીં લખીશું -5x -2x અહીં +2x -10 બરાબર 0. જોડી બનાવીશું અહીં તો x કોમન થશે, અહીં x -5 રહેશે પ્લસ અહીં 2x -10 છે તો 2 જે છે એ કોમન થશે અને અહીં રહેશે x -5 બરાબર 0. હવે x -5 બરાબર એક વખત લખીશું અને x પ્લસ 2ને આપણે એક વખત લખીશું 0. હવે x -5 બરાબર 0 અને x પ્લસ 2 બરાબર 0. હવે x જે છે -5 જે છે એ બરાબરની જમણી બાજુ જશે તો શું થશે? x બરાબર 5 અને x બરાબર +2 છે તો શું થશે? -2 થશે. તો આમ જે અવયવો છે જે x² -3x -10 બરાબર 0ના જે બીજ જે છે એ શું છે? x બરાબર 5 છે અને એક બીજ x બરાબર -2 છે. એટલે કે 5 અને -2 એ સમીકરણના બી છે. નેક્સ્ટ જોઈએ હવે 28મો દાખલો. સમાંતર શ્રેણી. અહીં સમાંતર શ્રેણીનો આ ચેપ્ટરનો દાખલો છે કે સમાંતર શ્રેણી 7, 13, 19નું 20મું પદ શોધો. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં આપણે અહીં એની કિંમત, ડીની કિંમત અને એનની કિંમત આપણે લખવાની રહેશે. સૂત્ર તમામ વિદ્યાર્થીઓને ખ્યાલ જ હશે. આપણે 2 ગુણના જે દાખલાઓ જે છે એ પણ જોઈ ગયા છે, 3 ગુણના દાખલાઓ પણ અલગથી વિડીયોમાં જોઈ ગયા છે. અહીં જે વિદ્યાર્થી મિત્રો જે હવે આપણે જે દાખલા ગણીએ છીએ એ સંપૂર્ણ જે વિદ્યાર્થી તમારું બોર્ડનું પેપર આવશે એ પ્રમાણેના જ દાખલાઓ અહીં લેવામાં આવ્યા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. તમામ દાખલાઓ મોસ્ટ ટાઈમ પી રહેશે. તમે પાસ તો ઇઝી થઈ જ જશો પરંતુ તમે વિદ્યાર્થી મિત્રો સારામાં સારા માર્ક્સ પણ મેળવશો. જોઈએ આગળ હવે જે સમાંતર શ્રેણી માટે. તો સૌપ્રથમ તો અહીં સમાંતર શ્રેણી 7, 13, 19, 20મું પદ શોધો. તો એ બરાબર છે અહીં વિદ્યાર્થી મિત્રો શું છે? એ બરાબર છે 7, ડી બરાબર થશે 13 -5 પ્રથમ પદ માઇનસ જે અહીં બીજું પદ માઇનસ પ્રથમ પદ. તો 13 -5 તો શું મળશે અહીં? 13 -5 તો અહીં 13 -7 છે. વિદ્યાર્થી મિત્રો ખાસ જે સંખ્યાઓ છે એમને ધ્યાનમાં રાખવાનું રહેશે. 13 પ્રથમ પદ શું છે? જે પ્રથમ પદ જે છે એ 7 છે તો 13 -7. 13 -7 તો 13માંથી 7 બાદ થશે તો શું રહેશે? અહીં 6 રહેશે અને n બરાબર છે 20. તો હવે આપણે સૂત્ર મૂકીશું. તો સૂત્ર છે આપણું an. સૂત્ર છે ખાસ સૂત્રો યાદ રાખવા વિદ્યાર્થી મિત્રો.
એન બરાબર એ પ્લસ n-1 ગુણ્યા ડી. અહીં એ એન શું છે 20 છે, જ્યાં પણ આપણને એન જોવા મળશે ત્યાં એનની જે 20 કિંમત છે મૂકીશું. એ 7 છે પ્લસ એન જે છે 20 છે, 20 માઇનસ 1 અને ડી જે છે એ શું છે 6. નેક્સ્ટ જોઈએ 7 ના 7, 20 માઇનસ 1 તો શું થશે અહીં 20 માઇનસ 1 19 થશે ગુણ્યા 6. હવે 7 ના 7 પ્લસ 954 4 વધી 5, 6 1 6 ને 5 11. તો આપણને શું મળશે અહીં જે 114, 19 ગુણ્યા 6 114 થશે. હવે 7 વત્તા 114 કરીશું, 7 વત્તા 114 તો આપણને જે 20મા પદની કિંમત શું મળશે 121 મળશે, 121 મળશે. તો આપણો આ વિદ્યાર્થી મિત્રો 121 જવાબ છે. આથી લખી શકીએ અંતે કે આથી આપેલ સમાંતર શ્રેણીનું જે 20મું પદ જે છે 20મું પદ શું છે 121 છે. તો તમારે સંપૂર્ણ આ પ્રમાણે દાખલો લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. આ પ્રમાણે લખશો એટલે તમને 2 માર્ક્સ મળી જશે. જોઈએ આગળ હવે નેક્સ્ટ દાખલો. વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં. જોઈએ હવે આગળ દાખલો. સમાંતર શ્રેણી 8, 3, -2ના પ્રથમ 22 પદોનો સરવાળો શોધો. તો અહીં પદોનો સરવાળો શોધવાનું સૂત્ર લાગશે SN વાળું વિદ્યાર્થી મિત્રો. તો સૌપ્રથમ તો આપણે અહીં જે એની કિંમત લખીશું, ડીની કિંમત લખીશું. તો સૌપ્રથમ એ એટલે શું છે અહીં એ એટલે અહીં એ છે 8 છે. ડી શોધીશું. હવે ડી બરાબર શું થશે અહીં 3 - 8. નેક્સ્ટ હવે અહીં જે એન જે છે એન શું છે અહીં એન છે 22. હવે સૂત્ર આપણે મૂકીશું. તો SN શું થશે સૂત્ર SN બરાબર n/2 કૌંસમાં 2a પ્લસ n-1 ગુણ્યા ડી કૌંસ પૂરો. અહીં SN n જ્યાં આપણને જોવા મળશે ત્યાં 22 મૂકીશું. n છે 22/2, 2a છે 8 પ્લસ n છે 22 માઇનસ 1 અને ડીની કિંમત છે અહીં ડી બરાબર શું છે વિદ્યાર્થી મિત્રો ડી બરાબર જે -5. અહીં 3 - 8 એટલે શું થશે -5, મોટી સંખ્યાની નિશાની. તો અહીં ડી બરાબર લખીશું -5. 11 દુ 22 થશે, ડિલીટ થશે, અહીં 11 રહેશે. 8 દુ શું થશે અહીં 16 થશે પ્લસ 22 માઇનસ 1 તો 22 - 1 જે છે તો શું થશે 21 થશે ગુણ્યા -5. હવે અહીં 11 ના 11, 16 ના 16 લખીશું પ્લસ અહીં 21 - 5 તો એમનો 21 ગુણ્યા -5 તો શું મળશે આપણને 121 ગુણ્યા -5 એટલે -105 થશે. 5 × 1 = 5 અને 5 દુ 10 માઇનસની નિશાની. હવે 11 ના 11, 16 માઇનસ અહીં 16 - 105 તો મોટી સંખ્યાની નિશાની -89 થશે. હવે અહીં ગુણાકાર થશે 11 ગુણ્યા -89 તો આપણને જે જવાબ જે છે એ શું મળશે અહીં 900 માઇનસ શું મળશે અહીં 979 જવાબ મળશે. તો S જે 22 જે છે એની કિંમત શું મળે છે આપણને -979. તો આ પ્રમાણે જે 22 પદોનો સરવાળો આપણને -979 મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ પણ તમે સ્ક્રીનશોટ લઈ લો. જોઈએ આગળ હવે નેક્સ્ટ દાખલો. 30મો દાખલો છે. બિંદુઓ -5, 7 અને ઋણ 1 અને 3 વચ્ચેનું જે અંતર શોધો. તો આ પ્રમાણેના પણ વિદ્યાર્થી મિત્રો આપણે જે 2 ગુણના દાખલા હતા તેમાં જોઈ ગયા હતા. તો હવે આપણે ફરીથી અંતર શોધોનું જે 2 માર્ક્સમાં દાખલો પૂછાશે એમનો દાખલો ગણીશું. અહીં બિંદુઓ આપવામાં આવ્યા છે -5 અને 7. બિંદુ બી આપણે ધારીશું -1 અને 3. તો સૌપ્રથમ આપણે અહીં લખીશું બિંદુ એ. બિંદુ એ બરાબર એના યામ શું છે -5 અને 7 અને બીના યામ શું છે -1 અને 3.
હવે અંતરસૂત્ર તમામ વિદ્યાર્થીઓને ખ્યાલ હોવો જ જોઈએ. વિદ્યાર્થી મિત્રો હજી પણ જેમણે યાદ નથી કર્યું એ યાદ કરી લો. તો સૂત્ર છે એબીનો વર્ગ બરાબર x1 માઇનસ x2 આખાનો વર્ગ પ્લસ y1 માઇનસ y2 આખાનો વર્ગ. હવે x1 તો x1 શું છે અહીં? x1 છે -5 માઇનસની નિશાની અહીં. x2 તો x2 શું છે અહીં? x2 છે અહીં -1 તો x2 છે -1 આખાનો વર્ગ. y1 તો y1 છે 7 માઇનસ y2 છે 3 આખાનો વર્ગ. હવે અહીં -5 માઇનસ -1 તો શું થશે અહીં? -5 માઇનસ માઇનસ અહીં પ્લસ થશે 1 આખાનો વર્ગ પ્લસ 7 માઇનસ 3 તો અહીં 4નો વર્ગ કરીશું. -5 પ્લસ 1 તો અહીં થશે -4નો વર્ગ. 4 ચોક શું થશે? 4નો વર્ગ એટલે 16 થશે. અહીં પણ -4નો વર્ગ એટલે 16 થશે પ્લસ 16 લખીશું. હવે 16 વત્તા 16 શું થશે? 32 થશે. અહીં એબીનો વર્ગ થશે તો એબી બરાબર વર્ગમૂળને આપણે અહીં આપીશું તો 32 થશે. હવે એબી બરાબર અહીં 16 દુ શું થશે? 16 ગુણ્યા 2 32 થશે. તો એબી બરાબર 16 જે છે એ પૂર્ણાંક સંખ્યા છે. 4 જે 4 અહીં રહેશે બહાર અને વર્ગમૂળ 2 આ પ્રમાણે આપણો જવાબ થશે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે 31મો દાખલો ગણીશું. બિંદુઓ ઋણ 1 અને 7 અને બિંદુ બીના 4 અને ઋણ 3ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. તો સૌપ્રથમ તો આપણે અહીં બિંદુ એ તો અહીં આપણે શું લઈશું વિદ્યાર્થી મિત્રો? તો અહીં જે બિંદુ એ તો એ બરાબર છે અહીં એના જે યામ જે છે ઋણ 1 અને 7 છે. નેક્સ્ટ જોઈએ તો બીના યામ છે 4 અને ઋણ 3 અને અહીં જે ગુણોત્તર જે છે જે ગુણોત્તર જે શું છે? ગુણોત્તર અહીં ગુણોત્તર બરાબર 2:3 છે. હવે આપણે સૌપ્રથમ તો અહીં જે x1 x2 y1 y2 અને m1 અને m2 ની કિંમતો મૂકીશું. તો અહીં જે x1 છે -1 x1 છે -1 y1 7 છે. એ જ પ્રમાણે x2 જે છે એ 4 છે y2 એ -3 છે m1 2 છે અને m2 3 છે. તો હવે આપણે સૂત્ર આધારે આ સંપૂર્ણ દાખલો ગણીશું. તો x y બરાબર અહીં કૌંસમાં m1 x2 પ્લસ અહીં થશે m2 x1 છેદમાં m1 પ્લસ m2. નેક્સ્ટ જોઈએ તો m1 y2 અહીં નેક્સ્ટ m2 અને y1 છેદમાં m1 પ્લસ m2. હવે કિંમતો મૂકીશું અહીં. તો xy બરાબર જે શું થશે અહીં બરાબર m1 તો m1 છે 2 x2 તો x2 છે અહીં 4 છે. એ જ પ્રમાણે પ્લસ m2 તો m2 3 છે. x1 તો x1 છે -1 છેદમાં શું થશે અહીં છેદમાં જે m1 અને m2 ની કિંમતો મૂકીશું. તો અહીં જે કિંમતો શું છે m1 અને m2 ની કિંમતો મૂકીશું. m1 છે 2 + 3. નેક્સ્ટ જોઈએ m1 છે 2 y2 તો y2 છે અહીં y2 છે -3 પ્લસ m2 છે 3 અને y1 છે 7 છેદમાં m1 એટલે કે 2 + 3 કૌંસ પૂરો. હવે 4 દુ શું થશે અહીં 4 દુ 8 થશે પ્લસ 3 -1 તો શું થશે -3 થશે. 3 દુ 6 થશે પ્લસ 7 તરી 21 થશે છેદમાં 5. નેક્સ્ટ જોઈએ હવે 8 વત્તા -3 તો 8 - 3 થશે. તો અહીં આપણને શું મળશે 8 વત્તા તો 8 - 3 તો 5 રહેશે મોટી સંખ્યાની નિશાની છેદમાં 5. એ જ પ્રમાણે -6 + 21 તો અહીં રહેશે 15
છેદમાં 5, અહીં અંશ અને છેદ ડિલીટ થશે, અહીં પણ 15ના અવયવ પડશે, 5 તરી 15 થશે, 5 5 ડિલીટ થશે, તો શું થશે અહીં 1 માઇનસ અહીં 1 અને 3 એ બિંદુના યામ છે, માઇનસ નથી વિદ્યાર્થી મિત્રો. તો 1 અને 3 એ પ્રમાણે આપણો સાચો ઉત્તર છે. તો સંપૂર્ણ દાખલો વિદ્યાર્થી મિત્રો તમારે યામ ભૂમિતિનો આ પ્રમાણે ગણવાનો રહેશે. અહીં જે વિભાજન કરતા બિંદુના જે યામ જે છે એ 1 અને 3 છે. જોઈએ આગળ નેક્સ્ટ દાખલો. સાઇન એ બરાબર 3/4, સાઇન એ બરાબર 3/4 કોસ એ અને ટેન એ શોધો. તો અહીં સાઇન એની કિંમત આપણને આપવામાં આવી છે 3/4, તો કોસ એ અને ટેન એ આપણે શોધવાનું છે. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જે કિંમતો આપણને જોઈશે, અહીં સૌપ્રથમ જે કાટકોણ ત્રિકોણ દોરીશું. તો સૌપ્રથમ તો વિદ્યાર્થી મિત્રો આપણે એક કાટકોણ ત્રિકોણ દોરીશું અને એ ત્રિકોણને નામ આપીશું A, B અને C. અહીં સાઇન એની કિંમતો આપણને 3/4 આપવામાં આવી છે. તો સાઇન એ બરાબર લખીશું સાઇન, અહીં સાઇન એ બરાબર થશે સામેની બાજુ છેદમાં શું થશે, સાઇન એને સૂત્ર છે સાઇન એ સામેની બાજુ છેદમાં કર્ણ. તો અહીં આપણે એ જે છે તો અહીં એ પાસે થીટા મૂકીશું અને બી એ કાટખૂણો છે એ પ્રમાણે દર્શાવીશું. તો અહીં સામેની બાજુ શું થશે, એની સામેની બાજુ છે BC છેદમાં AC એ કર્ણ છે અને કિંમત શું છે અહીં 3/4 આપણને કિંમત આપવામાં આવી છે. હવે અહીં જે BC બરાબર શું થશે, BC બરાબર 3 થશે અને AC બરાબર શું છે 4 છે. તો BCની કિંમત આપણે 3 લખીશું અને AC જે છે એમની કિંમત 4 લખીશું. તો અહીં પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે જે ABની કિંમત શોધીશું. તો પાયથાગોરસનો જે પ્રમેય છે એ શું છે, પાયથાગોરસનો પ્રમેય છે AC² બરાબર BC² વત્તા AB². હવે AC² શું છે, તો AC² છે 4² BC 3² પ્લસ AB² આપણે શોધવાનું છે. 4² 16 થશે, 3² 9 થશે વત્તા AB². હવે 16 બરાબરની જમણી બાજુ 9 છે તો શું થશે, અહીં ડાબી બાજુ -9 થશે AB². હવે 16 - 9 તો 7 થશે AB². આ પ્રમાણે આપણને AB બરાબર શું મળશે, વર્ગમૂળમાં 7. તો અહીં આપણને ABની કિંમત પણ વર્ગમૂળમાં 7 મળી છે. નેક્સ્ટ હવે કોસ A શોધીશું. કોસ A, તો કોસ એનું જે સૂત્ર છે, કોસ એનું સૂત્ર શું છે, પાસેની બાજુ, કોસ એનું પાસેની બાજુ છેદમાં કર્ણ. તો કોસ A પાસેની બાજુ શું છે, કોસ A તો AB છે, કર્ણ છે AC. તો AB બરાબર શું થશે, વર્ગમૂળમાં 7 અને AC બરાબર થશે 4. એ જ પ્રમાણે tan A, તો tan એનું સૂત્ર છે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. તો tan A સામેની બાજુ છે, એની સામેની બાજુ છે BC અને પાસેની બાજુ છે AB. BCની કિંમત છે 3 અને ABની કિંમત છે વર્ગમૂળમાં 7. તો આપણે આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો શોધવાનું રહેશે કોસ A અને tan A. નેક્સ્ટ જોઈએ હવે દાખલો કિંમત શોધો. 2 tan² 45 પ્લસ કોસ વર્ગ 30 માઇનસ સાઇન સ્ક્વેર 60. તો વિદ્યાર્થી મિત્રો આ દાખલો જે છે એ પેજ નંબર જે આપણે ટેક્સ્ટબુકમાંથી લેવામાં આવ્યો છે. ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો જે આ દાખલો પૂછાઈ પણ ગયો છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ દાખલાને તમારે નોટબુકમાં પણ 2 થી 3 વખત ગણી લો. તો સૌપ્રથમ તો આ દાખલો વિદ્યાર્થી મિત્રો સિમ્પલ છે. તો જોઈએ તમને વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે જે ત્રિકોણમિતીય ગુણોત્તરો છે એ દરેક ખૂણાઓનું તમને માપ ખ્યાલ હોવો જોઈએ. 30 અંશ 45 અંશ 60 અંશ 90 અંશ છે. તો અહીં સાઇન એનું જે 30 અંશ છે 1/2, સાઇન 45નું 1 છેદમાં વર્ગમૂળ 2 છે. તો આ પ્રમાણે આ કોષ્ટક તમારે યાદ રાખવાનું રહેશે. હવે આપણે કિંમતો મૂકીશું. તો સૌપ્રથમ તો જે છે અહીં 2 tan² 45. તો tan² 45 જે શું છે 1 છે, તો અહીં લખીશું 1². નેક્સ્ટ cos² 30. તો cos² 30 છે અહીં વર્ગમૂળ જે છે
વર્ગમૂળ 3/2. તો અહીં જે વિદ્યાર્થી મિત્રો શું લખીશું, અહીં જે સ્ક્વેર આપ્યો છે તેથી વર્ગમૂળ 3/2 આખાનો વર્ગ માઇનસ સાઇન સ્ક્વેર 60. તો સાઇન સ્ક્વેર 60 પણ શું છે, વર્ગમૂળ 3/2. તો અહીં પણ લખીશું આપણે વર્ગમૂળ 3/2 આખાનો વર્ગ. હવે શું થશે, અહીં જે 2 લખીશું, 1નો વર્ગમૂળ એટલે 1 થશે, પ્લસ વર્ગમૂળ 3નો વર્ગ એટલે શું થશે, અહીં 3 થશે છેદમાં 4, માઇનસ વર્ગમૂળ 3નો વર્ગ તો 3 થશે છેદમાં અહીં પણ શું થશે, 4 થશે. અહીં તમે જોઈ શકો છો પ્લસ 3/4 અને માઇનસ 3/4 ડિલીટ થશે અને 2 ગુણ્યા 1 એટલે શું થશે, આપણો જવાબ 2 થશે. તો આ તમે જોઈ શકો છો 2 માર્ક્સ વિદ્યાર્થી મિત્રો, આટલું તમે લખશો એટલે તમને 2 માર્ક્સ મળી જ જશે. જોઈએ હવે નેક્સ્ટ દાખલો. 7 મીટર ઊંચી ઇમારત પરથી એક કેબલ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ 60 અંશ અને ટાવરના તળિયાનો અવક્ષેદ કોણ, અહીં જે અવક્ષેદ કોણ 45 અંશ છે, તો ટાવરની ઊંચાઈ શોધો. તો અહીં ટાવરની ઊંચાઈ શોધવાની છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે સૌપ્રથમ તો અહીં આકૃતિ દોરવાની રહેશે. અહીં તમારે વિદ્યાર્થી સ્કેલનો યુઝ કરીને વ્યવસ્થિત એક્ઝામમાં દોરવાની છે. 7 મીટર ઊંચી ઇમારત. તો સૌપ્રથમ તો આપણે જે ઊંચી એક ઇમારત દોરીશું. તો અહીં 7 મીટર ઊંચી ઇમારત. તો અહીં જે એક ઇમારત છે, તો આ ઇમારત છે. જોઈએ આગળ, 7 મીટર ઊંચી ઇમારત પરથી એક કેબલ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ. તો અહીં ટોચ એટલે કે અહીં વિદ્યાર્થી મિત્રો આપણે એક ટાવર પણ દોરવાનું રહેશે. તો આ પ્રમાણે એક આપણે ટાવર દોરીશું. હવે ઉચ્છેદ કોણ પાછો શું છે, અહીં ઉચ્છેદ કોણ અને ઊંચાઈ પર છે વિદ્યાર્થી મિત્રો. આ પ્રમાણે જે ઊંચાઈ પર ઉચ્છેદ કોણ દોરીશું અને આ પ્રમાણે એક સમક્ષિતિજ જે રેખા પણ દોરીશું, જે અહીં ખૂણો બનશે 60 અંશ. જોઈએ આગળ, અને ટાવરના તળિયાનો અવક્ષેદ કોણ 45 છે. હવે તળિયું જે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે દોરવાની રહેશે અને આ પ્રમાણે જે ખૂણો બનશે એ શું બનશે, તળિયાનો અવક્ષેદ કોણ 45 અંશ થશે. હવે તો ટાવરની ઊંચાઈ શોધો. તો આ સંપૂર્ણ જે ઊંચાઈ જે છે, આ સંપૂર્ણ જે ઊંચાઈ જે છે એ વિદ્યાર્થી મિત્રો શોધવાની છે. ઊંચાઈને આપણે h નામ આપીશું. હવે બિંદુઓના નામ આપીશું. અહીં A છે, B છે, C છે, D છે અને અહીં જે ઉપર ટોચ પર આપીશું E નામ. હવે AB શું છે, તો અહીં જે ઇમારત છે 7 સેન્ટીમીટર, તો અહીં CD પણ શું થશે, 7 થશે. એ જ પ્રમાણે અહીં h શોધવાના છે. તો અહીં જે ED જે છે, ED શું થશે વિદ્યાર્થી મિત્રો, અહીં h-7 આ પ્રમાણે લખવાનું રહેશે. અહીં આપણે સંપૂર્ણ જે પણ દર્શાવવામાં આવ્યું છે એ માહિતીને લખીશું. તો અહીં AB એ શું છે, AB ઇમારત છે અને EC શું છે, E અને C, EC જે ટાવર, EC ટાવર છે. હવે AB બરાબર CD બરાબર 7 અને BC બરાબર શું થશે, BC બરાબર AD થશે. હવે સૌપ્રથમ તો આપણે ત્રિકોણ ABC, જે ત્રિકોણ જે આપણો ABC જે છે એ ABC માટે આપણે શોધીશું. તો ABCમાં શું છે, સૌપ્રથમ લખીશું ત્રિકોણ ABCમાં ખૂણો B એ શું છે, 90 અંશ છે અને ખૂણો C જે છે એ 45 અંશ છે. નેક્સ્ટ જે આપણો ત્રિકોણ બનશે, ત્રિકોણ AD અને Eમાં, ત્રિકોણ ADEમાં, ત્રિકોણ AD અને Eમાં. તો ADEમાં ખૂણો D બરાબર શું છે, 90 અંશ છે. એ જ પ્રમાણે ખૂણો A જે છે, ખૂણો A છે 60 અંશ. તો આ પ્રમાણે લખવાનું રહેશે. હવે લખીશું આપણે ત્રિકોણ ABC. અહીં જે ત્રિકોણ ABCમાં tan થીટા બરાબર જે સૂત્ર શું થશે, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે tan થીટા, તો અહીં આપણે ત્રિકોણ ABC માટે અહીં શું થશે, tan 45 અંશ. સામેની બાજુ છે અહીં AB છે, પાસેની બાજુ છે BC છે. હવે tan 45 એટલે આપણે કોષ્ટક જોઈ ગયા છે એ પ્રમાણે tan 45ની કિંમત છે 1
AB છે 7, તો અહીં તમે જોઈ શકો છો AB શું છે 7 છે, અને અહીં જે BC આપણે શોધવાનું છે તો BC ને લખીશું અહીં, તો અહીં જે AB 7 છે અને BC શોધવાનું છે, તો શું થશે અહીં BC બરાબર BC અંશમાં જશે, તો BC બરાબર શું થશે 7 થશે. નેક્સ્ટ જોઈએ ત્રિકોણ ADE માટે, તો અહીં લખીશું ત્રિકોણ ADE માં tan થીટા, તો અહીં પણ શું લખીશું આપણે tan થીટા બરાબર સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. હવે tan થીટા એટલે કે અહીં છે tan 60 અંશ બરાબર સામેની બાજુ છે DE અને પાસેની બાજુ છે AD. હવે tan 60 ની કિંમત છે વર્ગમૂળમાં 3 બરાબર DE જે છે એ શું છે, અહીં જે DE છે h-7 છેદમાં ADની જે ADની કિંમત છે અહીં 7, એની કિંમત શું છે 7 છે, તો અહીં 7 શું થશે અંશમાં જશે, તો શું લખાશે 7 વર્ગમૂળ 3 બરાબર h-7. હવે -7 છે, hને આપણે કર્તા તરીકે લઈશું, તો અહીં 7 વર્ગમૂળમાં 3 માઇનસ છે પ્લસ 7 થશે બરાબર h. અહીં hને આપણે કર્તા તરીકે લઈશું, 7 શું થશે અહીં 7 જે છે એ કોમન થશે, તો આપણને જે કિંમત શું મળશે વર્ગમૂળ 3 વત્તા 1. તો આ જે વિદ્યાર્થી મિત્રો h જે શોધવાનું ટાવરની ઊંચાઈ, તો ટાવરની ઊંચાઈ શું થશે જે 7 કૌંસમાં વર્ગમૂળ 3 પ્લસ 1 જે છે એ આપણો સાચો ઉત્તર છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે જવાબ લખવાનો રહેશે. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો થોડી લોંગ છે દાખલો, ટફ પણ છે, તમારે નિયમો જે એ પણ યાદ રાખવાના રહેશે, આકૃતિ પણ દોરવાની રહેશે, તો તમને 2 માર્ક્સ મળશે. પરંતુ ખાસ વિદ્યાર્થી મિત્રો 13 ક્વેશ્ચનો પૂછાશે, ફક્ત 9 તમારે લખવાના છે. જોઈએ આગળ હવે નેક્સ્ટ દાખલો 35. અહીં એક નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન છે. જો નળાકારની ત્રિજ્યા 7 સેન્ટીમીટર તો નળાકારનું ઘનફળ શોધો. તો અહીં ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે નળાકારની ત્રિજ્યા અને ઊંચાઈ સમાન છે. તો અહીં નળાકારની ત્રિજ્યા શું આપવામાં આવી છે, અહીં નળાકારની ત્રિજ્યા 7 આપવામાં આવી છે. તો માટે અહીં લખીશું આપણે, અહીં લખીશું નળાકાર. સૌપ્રથમ જે નળાકાર માટે ત્રિજ્યા શું છે r બરાબર 7 છે, ઊંચાઈ શું છે તો h બરાબર પણ 7 છે. તો જોઈએ અહીં r બરાબર પણ 7 છે અને h બરાબર પણ 7 છે, અને જે એકમ છે અહીં સેમી 7 સેમી છે અને h પણ 7 સેમી છે. હવે નળાકારનું જે સૂત્ર જે છે નળાકારનું ઘનફળનું સૂત્ર, તો હવે આપણે નળાકારનું ઘનફળનું સૂત્ર જોઈશું. અહીં નળાકારનું ઘનફળ બરાબર પાઈ r² અને h. તો અહીં પાઈ માટે શું લઈશું, અહીં કંઈ સ્પેશિયલી જણાવવામાં આવ્યું નથી, તેથી 22/7 લઈશું. અહીં r² થશે 7 ગુણ્યા 7, h છે 7, તો અંશ અને છેદ જે ડિલીટ થશે, 22 ગુણ્યા 7 સત્યા 49, આમ 49 ગુણ્યા 22 કરીશું તો આપણને જવાબ શું મળશે 1078 સેમી ઘન, એ આપણો જવાબ રહેશે. તો તમારે ગુણાકાર કરીને આ દાખલો ગણવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ ટાઈમ છે, આ જ પરીક્ષામાં પૂછાઈ પણ શકે. જોઈએ આગળ નેક્સ્ટ. અને આ જે દાખલાઓ લેવામાં આવ્યા છે એ વિદ્યાર્થી મિત્રો તમારા જૂના પેપરો છે, એ જૂના પેપરોમાંથી જ સંપૂર્ણ દાખલાઓ લેવામાં પણ આવ્યા છે. અને તમારું જે પૂરક પરીક્ષા માટેનું જે પેપર છે એ ઇઝી રહેશે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો આ જે દાખલાઓ છે આપણે વિભાગ B પણ જોયો છે, વિભાગ A પણ જોયો છે, અને હવે વિભાગ જે C અને D પણ જે વિદ્યાર્થીઓ ટૂંક સમયમાં જ તમને સંપૂર્ણ દાખલાઓ સાથે આપવામાં આવશે. તો ચેનલ સાથે જોડાયેલા રહેજો. ચેનલને હજી પણ તમે સબસ્ક્રાઈબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં. જોઈએ હવે નેક્સ્ટ દાખલો. શંકુની ત્રિજ્યા 7 સેન્ટીમીટર, ઊંચાઈ 24 સેન્ટીમીટર હોય તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો અહીં પણ શું આપવામાં આવ્યું છે, અહીં શંકુની ત્રિજ્યા એટલે કે r બરાબર આપવામાં આવ્યું છે 7 સેમી, અને ઊંચાઈ આપવામાં આવી છે 24. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. હવે વિદ્યાર્થી મિત્રો વક્ર સપાટીનું જે ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ r l. તો આપણે l એટલે કે જે તિર્યક ઊંચાઈ જે છે એ શોધવાની રહેશે. તો l
જે સૂત્ર જે છે શું થશે અહીં એલનો વર્ગ બરાબર આરનો વર્ગ પ્લસ એચનો વર્ગ. એલનો વર્ગ આપણે શોધવાનો છે, આર છે આપણી પાસે 7નો વર્ગ, એચ જે છે શું છે 24 છે તો 24નો વર્ગ થશે, 7 7 49 પ્લસ 24નો વર્ગ તો શું થશે અહીં 576. હવે એલનો વર્ગ બરાબર 49 પ્લસ 576 તો શું થશે 9 6 15 5 વર્દી 1 7 4 11 12 2 વર્દી 1 5 અને 1 6 625. હવે એલ બરાબર શું થશે 625. તો અહીં જે 625 એ પૂર્ણવર્ગ સંખ્યા છે તો શું થશે 25નો વર્ગ બરાબર શું થાય છે વિદ્યાર્થીઓ 625. તો એલ બરાબર જે આપણને મળ્યું છે 25 સેન્ટીમીટર. અહીં તમે લખી પણ શકો એકમો 25 સેન્ટીમીટર. હવે સૂત્ર છે શંકુની વક્ર સપાટીનું. શંકુની સૂત્ર છે આપણું શંકુની વક્ર સપાટીનું. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્ર, શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર છે પાઈ આર અને એલ. તો અહીં પણ પાઈની કિંમત છે 22 સપ્તમાંશ મૂકીશું આર, તો આર છે આપણી પાસે 7 અને એલ આપણે શોધ્યા છે અહીં 25. તો અહીં પણ અંશ અને છેદ ડિલીટ થશે તો 22 ગુણ્યા 25. તો અહીં ગુણાકાર શું થશે 22 ગુણ્યા 25 550 સેમી સ્ક્વેર. તો આપણને જે વક્ર સપાટીનું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળશે 550 સેમી સ્ક્વેર. જોઈએ હવે 37 અને અંતિમ દાખલો છે વિભાગ બીનો. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અહીં જે ઘણા બધા દાખલાઓ જે લેવામાં આવ્યા છે એ સંપૂર્ણ તમારી જે પૂરક પરીક્ષાની બ્લુપ્રિન્ટ આધારિત જ છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ દાખલાઓને 2 થી 3 વખત જોવું અને પછીથી તમારે નોટબુકમાં સંપૂર્ણ દાખલાઓને જાતે વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન કરવું. તો જોઈએ હવે આગળ અહીં 37 દાખલો છે. કોઈ વર્ગીકૃત માહિતી માટે એલ બરાબર 50, એન બરાબર 100, એફ બરાબર 20, સીએફ બરાબર 22, એચ બરાબર 100 હોય તો માહિતીનો મધ્યસ્થ શોધો. તો અહીં સૌ પ્રથમ તો મધ્યસ્થનું સૂત્ર છે એમ બરાબર થશે એલ પ્લસ કૌંસમાં એનના છેદમાં 2 માઇનસ સીએફ છેદમાં એફ ગુણ્યા એચ. તો અહીં એલની કિંમત છે આપવામાં આવી 500 પ્લસ એનના છેદમાં 2 તો અહીં એનની કિંમત છે 100 છેદમાં 2, સીએફ એટલે કે સંચય આવૃત્તિ છે 22 છેદમાં એફની કિંમત આપવામાં આવી છે 20 ગુણ્યા એચ જે છે એ શું છે 100 છે. તો અહીં પણ તમે જોઈ શકો છો અંશ અને છેદ ડિલીટ થશે. 500 પ્લસ 100 છેદમાં 2 છે તો શું લખીશું અહીં 50 માઇનસ 22 થશે છેદમાં 2 ગુણ્યા 10. હવે 500 પ્લસ 50 માઇનસ 22 તો 50 માઇનસ 22 શું થશે 28 થશે છેદમાં 2 ગુણ્યા 10. અહીં અવયવ પડશે તો શું થશે અહીં 14 દુ 28, 2 ડિલીટ થશે બરાબર. અહીં 500 વત્તા અહીં 14 ગુણ્યા 10 તો શું થશે 140. હવે સરવાળો કરીશું 500 વત્તા 140 તો આપણને જવાબ શું મળશે 640. એ શું છે મધ્યસ્થ છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે જે તમામ દાખલાઓ જે છે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ ગયા છે. અહીં તમે જોઈ શકો છો સંપૂર્ણ દાખલાઓની ગણતરી સાથે અને જે ટોટલ 13 દાખલાઓ છે અહીં વિદ્યાર્થી મિત્રો આ જ પરીક્ષામાં પણ પૂછાશે ખાસ. તો તમામ દાખલાઓને વિદ્યાર્થી મિત્રો જોઈને સંપૂર્ણ વિડીયો જોઈને તમારે જાતે દાખલાઓ ગણવાના છે. અને ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો, વિડીયોને લાઇક કરવાનું પણ ભૂલતા નહીં. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.